જય માતાજી મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હું સતીશ રાવલ સ્વાગત કરું છું। તો મિત્રો, આજે આપણે જવાનું છે તારણોજ જહુ માતાજીના દર્શન કરવા, અને હું અને અમારે જીગર, મારા કાકાને છોકરો, અમે બંને નીકળી ગયા છીએ બાઇક લઈને, અને 1 વાગી ગયો એટલે હવે ઠંડી પડતી નથી। અને હાલ અમે ઊભા છીએ અમારા નાયતાના હનુમાન દાદાના મંદિરે જવાનો રસ્તો છે, ત્યાં તમે સામે જોઈ શકો છો। અમારા નાયતાના હનુમાન દાદાનું મંદિર છે। અને મિત્રો, આ તારણોજ જહુ માતાનું મંદિર કોને કોને જોયેલું છે એ જરૂરથી કહેજો। તો આપણે આજે ફાઇનલી જહુ માતાજીના દર્શન કરીશું, અને કયા કયા રસ્તાથી જવાનું છે તારણોજ એ પણ હું તમને જરૂરથી બતાવીશ મિત્રો। અને કોમેન્ટમાં જય જહુમાં લખજો, અને આપણે બધું જહુ માતાનું બધું જાણીશું તારણોજ ગામમાં, અને તમને તારણોજ ગામ પણ હું બતાવીશ। તો તમે આરો હાઈવે જોઈ શકો છો મિત્રો, પહેલો પાટણ શિવરી હાઈવે છે। તો હવે આપણે નીકળીએ તારણોજ જવા માટે, તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો। તો મિત્રો, આપણે ફાઇનલી તારણોજ ગામ આવી ગયા છીએ જહુ માતાજીના મંદિરે, અને આ પાછળ તમે જોઈ શકો છો એ જહુ માતાનું મંદિર છે। અને આપણે અહીંયા પાર્કિંગમાં બાઇક મૂકી દીધું છે, અને તમને મિત્રો જૂનું પણ મંદિર બતાવીશ।
જે જહુમાં પહેલાં તળાવમાં આવ્યા હતા એ મંદિર હું તમને બતાવીશ. તો વિડીયો પૂરો જોજો, મજા આવશે. અને અત્યારથી જ કોમેન્ટમાં જય જહુમાં લખી દેજો અને વિડીયોને લાઇક કરજો અને વિડીયો બને એટલો શેર કરજો. તો આપણે હવે જઈએ પહેલાં મોટા મંદિરે જહુ માતાજીના, અને ત્યાં જઈને હું તમને બધું બતાવીશ પબ્લિક કેટલી છે આજે, કારણ કે આજે થયો છે બુધવાર, રવિવારના દિવસે વધારે હોય છે. અને રસ્તા હું તમને બધા બતાવતા આવ્યો છું. તો કયા રસ્તે થઈને આવવાનું, તમારે પણ આવવું હોય તો એ રસ્તે થઈને આવી શકો છો. અને હાલ આ રોડનું કામકાજ ચાલુ છે અહીંયા, અને આ પાછળ જહુ માતાનું મંદિર છે તળાવમાં, તો આપણે પણ ત્યાં જવાનું છે. તો હવે આપણે પહેલાં જહુ માતાજીના દર્શન કરી લઈએ. અને હાલ મંદિરની થોડું કામગીરી ચાલુ છે. આ તમે ગેટ જોઈ શકો છો, ગેટ બને છે, કારણ કે મને આવે 365 દિવસ પૂરા થઈ ગયા હતા. 1 વર્ષે આવ્યો છું, કમ્પ્લીટ 1 વર્ષે. તો આજે ફરી આવ્યા આપણે, અને એ વિડીયો પણ આપણે બનાવેલો હતો, તો તમે આપણી ચેનલમાં જઈને જોઈ લેજો. તો આપણે જઈએ હવે મંદિર તરફ. તો મિત્રો, આ મેન ગેટ છે જહુ માતાજીના મંદિર જવાનો. મોટો ગેટ હાલ બનાવવાનું ચાલુ છે, અને આ ગામ તરફ જવાનો રસ્તો છે. તો હું તમને એ પણ બતાવીશ, થોડું ગામ પણ બતાવીશ. અને આ બહાર શ્રીફળ પ્રસાદી લેવી હોય તો દુકાન છે. અને આપણે આવ્યા આ તરફથી, અને આપણે બાઇક આ બાજુ મૂક્યું છે. અને એનું નામ હું જીગર ભૂલી જતો, પણ ભૂલી જવાનું નામ અતુલ છે, બરાબર. મારા હંગાત આવ્યો છે આજે. તો આપણે પહેલાં શ્રીફળ લઈ રહીએ, અને પછી જહુ માતાજીના મંદિરે જઈએ. શ્રીફળ આપો. તો અહીંયાથી આપણે પહેલાં માજી જોડે શ્રીફળ લઈ રહીએ. હા, એક મૂકી દો. તો આપણે પ્રસાદી લઈ લીધી છે. તો હું તમને અંદર જઈને જહુ માતાજીના દર્શન કરાવીશ. તો તમે આ બધું જોઈ શકો છો. આ બધું નવું બનાવેલું છે. આપણે આવ્યા ત્યારે આ બધું નહોતું. આ લગભગ બનાવે થોડો જ ટાઈમ થયો છે, લગભગ 6 થી 7 મહિના જ થયા છે. તો આપણે જઈએ અને જહુ માતાજીના દર્શન કરીએ. અને આજે કેટલી પબ્લિક છે એ પણ હું તમને બતાવીશ. મિત્રો, આ મેન જહુ માતાજીનું મંદિર છે, અને અહીંયા આપણે શ્રીફળ વચન દઈએ. તો મિત્રો, કોમેન્ટમાં જય જહુમાં લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આપણે જહુ માતાજીના મંદિરે આવી ગયા છીએ, અને આ તમે જોઈ શકો જહુ માતાજીનો પણ ફોટો. તો કોમેન્ટમાં જય જહુમાં મિત્રો જરૂરથી લખજો. અને જહુ માતાએ કૂતરાને સજીવન કર્યો હતો, અહીંયા તમે ફોટામાં જોઈ શકો છો. જય જહુમાં. તો આપણે હવે તમને ઉપર જઈને મંદિર બતાવીશ, અને મેન મંદિર. તો મિત્રો, અહીંયા રમેલ છે, તમે જરૂરથી આવજો. જો તમને પોસ્ટર બતાવું, શ્રી જહુ માતાજીની ભવ્ય રમેલ છે 27 તારીખે, એટલે શુક્રવાર, લગભગ શુક્રવાર આવે છે 27/12. અને અહીંયા કલાકારો પણ આવ્યા છે, વિનોદ સિંગર વાઘરોળ, રવિ સાધુ વડા, અમૃતભાઈ રાવળદેવ મોજરૂથી આવવાના છે. તો અહીંયા જરૂરથી તમે મિત્રો રમેલમાં આવજો. તો હવે આપણે જઈએ મંદિર ઉપર, અને આ જહુ માતાજીનો મોટો ફોટો જોઈ શકો છો.
તો મિત્રો આપણે હવે જહુ માતાજીના દર્શન કરીને પાછા પાર્કિંગમાં આવી ગયા છીએ અને દર્શન કરવાની બહુ મજા આવી ગઈ, કારણ કે આજે ટ્રાફિક નથી અને દોરા પણ લીધા છે હાથે બાંધવા માટે, કારણ કે પોર લીધો હતો એ 1 વર્ષ કમ્પ્લીટ ચાલ્યો અને આજે ફરી મંદિરે મૂકી દીધો. રસ્તામાં નખાય નહીં દોરો, એટલે મંદિરે મૂકી અને આજે નવો દોરો લીધો છે. તો આવા દોરા અહીંયા મળે છે, 10 રૂપિયાનો એક દોરો છે. અને હવે આપણે જઈએ જૂના મંદિરે, જે તળાવ વચ્ચે જહુ માતાજી બેઠા છે. તો હું તમને પણ મંદિર બતાવું. અને હાલ અહીંયા કામગીરી ચાલુ છે, તમે જોઈ શકો છો મિત્રો. તળાવ મંદિરે તો મિત્રો આપણે એટલું બધું જાણતા નથી આ મંદિર વિશે, જહુ માતા વિશે કે એનો ઇતિહાસ, પણ એટલી ખબર છે કે આ જહુ માતાજીના મંદિરે જે તળાવ વચ્ચે છે ત્યાં પાણી નથી આવતું. આખા તળાવમાં હોય છે પણ જ્યાં વચ્ચે જહુ માતાનું મંદિર છે ત્યાં એટલા સુધી પાણી નથી આવતું. તો આ બાજુ રસ્તો બંધ છે, એટલે પેલી સાઈડ થઈને જવાનું છે અને તમે મંદિર જોઈ શકો છો પાછળ. અને આ બધું અહીંયા પાર્કિંગની વ્યવસ્થા છે. જો ઇકો પણ આવે છે, ઇકો આવી પાર્કિંગમાં. તો આપણે જઈએ જૂના મંદિરે જહુ માતાજીના અને તમને એ પણ મંદિરના દર્શન કરાવું મિત્રો. અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો. તો ચાલો આપણે જઈએ. તો મિત્રો તાંડોજ ગામડીમાં જહુ તુડિયા ટોલીને કહેવાય છે, કારણ કે તુડિયો એવો ઢોલ વગાડતો હતો કે જહુમાં અહીંયા આવ્યા છે અને પહેલાં અહીંયા આવ્યા હતા અને પછી ત્યાં ગયા છે. અને મિત્રો મારે તો મોમાની માતા છે તો હું તો ઘણું માનું છું, કારણ કે મોમાની માતા પર કોને વિશ્વાસ ના હોય. અને આ તો મંદિર જોઈ શકો છો મિત્રો, તળાવ વચ્ચે છે. હું તમને ઉપર ચડીને બતાવું. ચાલો આપણે ઉપર જઈએ ખરા. તો આપણે અહીંયા પહેલાં બૂટ કાઢીએ ને, ચાલો ઉપર. મિત્રો આ તમે જોઈ શકો છો કેટલી બધી ચુંદડીઓ બાંધી છે અહીંયા. અને આ છે જહુ માતાજીનું મંદિર. તો કોમેન્ટમાં જય જહુમાં મિત્રો જરૂરથી લખજો. તો એકવાર અમને તળાવ બતાવી દો મિત્રો. તો મિત્રો તમે પાટણ બાજુ આવો તો તારણોજ આવવાનું ભૂલતા નહીં. જહુમાના દર્શન જરૂરથી કરજો. અને અમારે તો નજીક જ થાય છે, લગભગ 15 થી 20 કિલોમીટર થાય છે અમારા ગામથી.
તો અમે જહુ માતાજીના દર્શન કર્યા અને મજા આવી અને તમને પણ દર્શન જહુ માતાજીના કરાવ્યા. તો હવે આપણે અહીંયાથી જઈશું તારણોજ ગામમાં. તો હું તમને થોડું ગામ પણ બતાવ્યું હતું કે ગામ કેવું છે, અને ગામ મિત્રો બહુ સારું ગામ છે. તો હવે આપણે જઈએ ગામમાં. જય મા જહુ. અમારે મોમાની માતા થાય. તો મિત્રો આપણે જહુ માતાજીના દર્શન કરી લીધા અને મેં તમને જહુ માતાજીનું મંદિર પણ બતાવ્યું, 2 મંદિર બતાવ્યા અને તારણોજ ગામ પણ બતાવ્યું. તો કોમેન્ટમાં જય જહુમાં જરૂરથી લખજો મિત્રો, અને વિડીયોને લાઇક કરજો. અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમે હાલ તારણોજ ગામમાંથી નીકળી ગયા છીએ, બહાર ઊભા છીએ અને સામે પાછળ દેખાય જહુ માતાજીનું મંદિર છે. અને અહીંયા 2-3 વર્ષ પહેલાં કિંજલ દવે આવ્યા હતા, અહીંયા પ્રોગ્રામ રાખેલો હતો. અને 2 દિવસ પછી જહુ માતાજીની રમેલ છે 27/12/2024 ભવ્ય રમેલ છે. તો તમે આવવાનું ભૂલતા નહીં મિત્રો, અને અમે પણ આવીશું ટાઈમ હશે તો. બધા મિત્રોને જય માતાજી, જય જહુમાં, જય હનુમાન દાદા.